કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જાંબુઆ બ્રિજ પાસે બની અકસ્માતની ઘટના। મહેન્દ્ર બોલેરો ગાડીનો ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાનના બોલેરો ગાડીના ચાલક દ્વારા ફોર વ્હીલર વાહન ચાલકને ટક્કર મારવામાં આવી અને તેની સાથે મારામારી ઝપાઝપી કરવામાં આવી। ત્યાં ઉભેલ એક જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવનાર યુવતી દ્વારા આ સમગ્ર ઘટનાનો તેના મોબાઈલમાં કેદ કરી લેવામાં આવી હતી। ત્યારબાદ આ હિંમત કરી બોલેરો ગાડીના ચાલકને મારામારી કરતા રોકવાનો પ્રયાસ કરાતા નશામાં ધૂત બોલેરો ગાડીના ચાલક યુવાન નશાની હાલતમાં એટલે હદ સુધી હતો કે તેને યુવતી સાથે પણ દુર્વ્યવહાર કર્યો, અભદ્ર વર્તન કર્યું, તેના ઉપર હાથ ઉઠાવવાની કોશિશ કરી બોલતો હતો કે હું સરદાર છું, પોલીસ પણ મારું કશું ઉખાડી નહીં લે, તારાથી થાય એ કરી લે। બોલેરો ગાડીમાં આગળની નંબર પ્લેટ લાગેલી ન હતી અને આ ગાડી પંજાબ પાસિંગની હતી। હાલ ઘટના સ્થળે મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને કપુરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પહોંચી ગયો હતો। બોલેરો ગાડીના ચાલકને અને બોલેરો ગાડીને કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા। हाँ अब बोलो। सब बोलेगा बोलो बोलो बोलो। बहन जी जो आप पूछना चाहते हैं मैं वो बताएगा। क्या पूछना चाहते हैं आप? कैसे दादागिरी चलेगी वडोदरा में दादागिरी ये ऐसे बताओ। चलेगी कि आप चलाओगे हाँ। तो दादागिरी चलेगी। हाँ ए सरदार की ऐसी दादागिरी चलेगी, ऐसे पी के किसी को मारने की चलेगी। है। गलत बात है। हाँ हाँ वो आप फैसला नहीं करोगे, वो आप फैसला नहीं करोगे, वो मीडिया करेगी, पुलिस करेगी, वडोदरा की पुलिस करेगी। आप भी नहीं कर सकते हाँ। बहन जी। हम तो नहीं करेंगे पर हमारी सरकार जरूर करेगी। हाँ जिस हालत में आपकी हालत है ना ये जाएगा अब। हमने पी नहीं है क्या? हाँ। उसका इल्जाम मत लगाइए। हाँ हाँ अभी सरकार इधर आ जाएगी। हाँ। ये फोन बंद कर दे। मैं हाँ 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 फोन तो चालू ही रहेगा। આ પીધેલો છે આનો વિડિયો બનશે જ। બનાવ એ બન્યો તો કે સામેની સાઈડથી એક બોલેરો આવતી હતી ને બીજી બાજુથી આવતી હતી ફોર વ્હીલર। તો ફોર વ્હીલર વાળાની ગાડી તો સ્લો જ હતી પણ જે બોલેરો હતી એ એટલી સ્પીડમાં હતી કે એ ડ્રાઈવરે જે કર્યું એ ડ્રિંક જ કરી હતી ને અમે લોકોએ ખુદ એનો વિરોધ કરવા ગયા તો એ મારામારી પર ઉતરાયો ને જ્યારે મેં એનો વિડીયો લેવા ગઈ ત્યારે એને ચોખ્ખું જ એવું કીધું કે હું સરદાર છું, તમે લોકો મારું કંઈ જ નહીં ઉખાડી શકો ને તમે ગમે એટલી સરકાર બોલાવો કે પોલીસ બોલાવો, પોલીસ વાળા વડોદરાની પોલીસ મારું કંઈ જ નહીં ઉખાડી શકે, એટલું એ અહીંયા બોલીને ગયો છે। મારું કેવું તો ખાલી એટલું જ છે કે જે પીધેલા છે એમને આ બધું બંધ કરાવો ને પ્લસ એ લોકોના લીધે અગર બીજા જે બે ગુના છે એમને મારવા એ લોકોને મરી જશે તો એમની જવાબદારી કોણ લેશે? કેમ કે એ માણસ ખુદ પોલીસને ધમકી આપે છે કે પોલીસ મારું કંઈ જ નહીં ઉખાડી શકે। તો પછી ફોર વ્હીલર જે હતી એ ભાઈ સાથે એમને એક્સિડન્ટ થયું હતું કે શું બનાવ બન્યો? એમનું એક્સિડન્ટ એ ધીરે રહીને જ આવતા હતા, એમનો કોઈ વાક જ નહોતો, ખાલી એમને ગાડીમાંથી બીજા એક ભાઈને ઉતાર્યા ને એ સ્લોમાં જ આવતા હતા ને પહેલા જે બોલેરો અહીંથી ગઈ એ બી સ્પીડમાં જ હતી ને જ્યારે પાછી એ રિટર્ન આવી ત્યારે આ બનાવ અહીં આગળ બન્યો છે ને ગાડી સ્પીડમાં જ હતી ને એ ભાઈ માનવાનું રાજી જ નહીં કે મેં પીધેલું નહીં પણ અમે બધાએ જોયું છે ને અમે એનો વિડીયો બી ઉતારેલો છે કે એ પીધેલો છે। પોલીસને કોણે જાણ કરી? તમે જાણ કરી કે પબ્લિકમાંથી જાણ કરી? પોલીસને તો મેં જાણ કરી હતી પણ પોલીસ વાળાનો કોન્ટેક્ટ લાગ્યો નતો ને એક જે બીજા અંકલ હતા એ જે એમના જોડે જ હતા એમને પછી કોન્ટેક્ટ કર્યો પોલીસ વાળાને ને એ બી પોલીસ 1 કલાક પછી જ આવી છે, તાત્કાલિકમાં કોઈ સારવાર અહીંયા થઈ જ નહીં। કોઈને ઈજા થઈ છે આમાં? ઈજા તો નથી થઈ કોઈને, હાલ સુધી જાનહાનિ તો કોઈને થઈ જ નહીં। શું નામ છે આપનું? મારું નામ કરિશ્મા જોશી છે।